મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધી અવરની વ્લોગ. અને અહીંયા વાગી ગયા છે 9:30 અને આદિજુ જુઓ શું કરે છે. ગુડ મોર્નિંગ. દૂધ પીવાનું છે કે નહીં તમારે? જય ગુરુદેવ કરો બેટા. હા આ બ્રેસલેટ એનું નીકળી ગયું તો જો ને હાથમાં લઈને ફરે છે નહીં. હાલો મમ્મી, ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. કઈ ના દૂધ પીડાય પણ દૂધ પીવું નહીં આજે. મેં તો પોલાડી પીએ તો પીવડાવજો. લે તો ચલો અહીંયા હું અને કૃપલ નાસ્તો કરવા જ બેસતા હતા, કારણ કે રાતે લેટ સુધી બીજું જાગ્યું છે તો આજે લેટ નહીં કૃપલ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. કૃપલ માટે સ્પેશિયલ કેટલા દિવસથી યાદ કરતા હતા કે મારી ઇડલી વઘાર નાખ ને, ઇડલી વઘારેલી હોસ્ટેલમાં ખાતા ને એમની બહુ યાદ આવીને એવી બનાવે એમ. રાતે એડિટિંગ કરવા ટાઈમે દીજુ બહુ જાગી ને વ્લોગ એડિટ. ઓ કૃપલ બારે જાય હોલમાં તો કે દીદી બાર તો આટો મારવાના જ જતા રહેનારા ને એમ કરીને, તો ડેડી જોડે ને જોડે તો રૂમમાં બોલાયા તો 3-3:30 વાગ્યા સુધી આજે દીજુ જાગી છે. ડેડી ભેગી જ વ્લોગ એડિટ કરવામાં ભેગી હતી. તો ચલો અહીંયા ફટાફટ નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો અહીંયા આ બીજું ગોરમાની પૂજા કરવા બેસી ગઈ છે અને જોડે અમે પણ છીએ, અને આજે કિસુ ભાઈઓ પણ આવ્યો છે જોડે, નહીં કિસુ? અને આ બીજું આજે મસ્ત એવું ફ્રોક પહેરીને રેડી થઈ ગઈ છે. તો ચલો આજે ગોરમાની પૂજા કરી લઈએ. હવે આ ગાવ ભેગા. ગોરમાનો વર કેસરીયો નદીએ નાવા જાય રે ગોરમા, નદીઓના ડોળા પાણી રે સરોવર ઝીલવા જાય રે ગોરમા, ઝીલી ઝીલીને ઘેર પધાર્યા રે મોતીડે વધાવ્યા ગોરમા, ભાઈ બેઠો જમવા રે ભોજ એ ઓઢાડ્યા ચીર રે ગોરમા, ચીરયું પર ચુંદડીને ચોખલિયાળી ભાત રે ગોરમા, વેલમાં બેઠો વાણિયો રે કાગળ લખતો જાય રે ગોરમા, કાગળમાં બે પૂતળીયું હસતી રમતી જાય રે ગોરમા. બોલો ગોરમાની જય. બોલો ગોરમાની જય. હવે બીજું ખેતર કેડશું. ખેતર કેળવા હા તારી ડીશ ઊભી થઈ છે, તારી ડીશ લઈ લે. ડીશ લઈ લો તારી. હા ચલો. હા ઊભી રહેજે બાનાવા દે. બેસી જાઓ નીચે, બંને બેસી જાઓ. ભૈયા જોડે તું ભૈયા બેસી જા તું. બસ પેલું પાણી આપી દો ખેતરમાં. હા
દીજુએ ગોરમાની પૂજા કરી લીધી હે ને દીજુ? હે હવે કિશુભાઈ જોડે રમો. અહીંયા ગોરમાની પૂજા થઈ ગઈ છે તો હવે ચલો જઈએ કિચન તરફ. અને આજે જમવામાં બનાવ્યું છે દાળ ભાત અને લોટ પણ બંધાઈ ગયો છે તો આજે ફટાફટ પરવારી ગયા નહીં મમ્મી? જો દાળ ભાત અને લોટ થઈ ગયું છે અને દીજુની આ ચણિયા ચોળીનું થોડું કામ કાઢીએ મમ્મી. હોવે તો એની એક ચણિયા ચોળી તો સીવી છે પણ એમાં ગોટાપટ્ટીની લેસ થોડીક લગાવવાની બાકી હતી તો બ્લાઉઝ રેડી થઈ ગયો છે પણ એના લટકન કરવાના બાકી છે અને ચણિયો પણ રેડી થઈ ગયો છે પણ એમાં નીચે ગોટાપટ્ટીની લેસ લગાવવાની છે. દીજુને તો આમ ચણિયા ચોળીનો એટલો શોખ છે ને. આજે કિશુ ભૈયા મારી ચના ચોલી. હા બેટા એમાં ઇલાસ્ટિક નાખવાનું બાકી હો મારી દીકો. થોડુંક કામ બાકી છે એમાં. હા કિશુ ભૈયા ફટાકડો પડ્યો. તો ચલો હવે અહીંયા થોડું ઘણું જે ચણિયા ચોળીનું કામ છે એ પૂરું કરીએ અને મળીશું પછી. તો આપણે છીએ કિચનમાં અને આજે જમવામાં છે દાળ ઢોકળી અને ઢેબરા અને ભાત અને અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે અને કાલ માટે ચોળા પણ પલાળી દીધા છે. તો અહીંયા આજે હું અને મમ્મી ગયા હતા શાક માર્કેટ તો અહીંયા રાસબરી અને બબુ પોચા અને પપ્પા કેળા લઈ આવ્યા તો ફ્રૂટ થઈ ગયું ઘરમાં. અને દીજુને આજે રાસબરી બહુ ભાવી નહીં દીજુ? હે બા જોડે અહીંયા નેલ પોલીસનો ડબ્બો રમાય છે. હવે અને અહીંયા પપ્પા પ્રાર્થના કરી રહ્યા છે અને અહીંયા કૃપલ અને ભયું ક્યાં ફરી આવ્યા કાલે? હવે એવું વ્લોગમાં નતા એટલે. હા તો અહીંયા દીજુની જોડે શું પપ્પા હવે રમાડો દીજુને એમ. હવે દાદાને નેલ પોલીસ કરે. હા દીજુને તાવ આવી ગયો છે નહીં? હવે દાદાને નેલ પોલીસ કરાવો દીજુ. આગળ જતી રે નજીક જતી રે. દાદા બગાડવા દે રહી યાર. એ બધું જ પછી નેલ જ નખ ઉપર જ રંગ આવશે એમ તો. એને શું કરાય બીજું આમથી શું કરાય? ચાનો કરાય આકલે? એને શું કહેવાય પણ દાદાને શું કરાવે છે? નેલ પોલિશ. નેલ પોલિશ કરે છે કરું ને. હાથ દઈ દીધો પણ હવે હે દાદાને પૂરું થાય પછી નહીં બગાડે. દાદાને પૂરો ડેડી નો વારો ને ચાચુ નો વારો પછી. કપડા લૂછી નાખવા હોય. દીજુ કપડા લૂછી નાખવા હોય. પકડો. આવી ગયા. જતી રે એમ કે ઉભા રહો હું રિમૂવર લઈ આવું છું કે હું નેલ ભૂસાનું લઈ આવું છું કે ઉભા રહો જાવ લઈ આવ જાવ.
જાઓ જો આવ્યા જો. આઈ ગયા ઓહો એક એક એક. કેમ એ છે પણ કાઢજો. મને આ સાફ કરા જુઓ જ ખરે પણ આવડતું ના હોય બધું એને જ. એ એ હે મમ્મીને આપને મને દેખાતું હોય છે દે અહીંયા. મમ્મીને આપે એક કેમ કરવાનું બીજું મને સાફ કરા ઉભી રહે, તું છે કે ઘણો એ ઘણો. સાફ કરાવ. સાફ કરાવો જુઓ સાફ આમ પકડી લે, એક હાથે હાથ પકડી લે, દાદા હાથ પકડવાનું પકડી નીચે આમ પકડવાનું આમ પકડીને પછી સાફ કરવાનું હા બગાડ્યું ને મમ્મા હવે કેમ સાફ કરે છે કરે. તને? દબાવીને દબાવો. ઓહો થઈ ગયું હરખું સાફ કરાવ, હરખું સાફ હજુ કરાવ. હજુ આખું સાફ કરવાનું છે એકદમ દબાઈને કરાવ. સરસ જુઓ કારીગરી નેલ પોલિશે કરાવવાની, બધું સાફે કરાવવાનું. બસ એમ કે પાસે આ ઘણું બધું એટલે કઈ વાર આવશે આટલામાં જ કાળા બગડી ગયું હે કાકા? જુઓ ઈ ચાલે. મારા બીજુનું આખો દિવસ આવું ચાલતું રહે છે. તો બસ હવે આ રિમૂવર થઈ જાય તો પછી જમી લઈએ, પછી મળીએ. ના થયું તો અપવાસ ના થયું સાપ તો અપવાસ આજે દાદા ના ખાય તઈ. દાદા ન ઉપવાસ આજે હોવે નથી થયું હજુ ગંદા થઈ ગયું હવે હા અહીંયા વાગી ગયો છે 12:30 અને તમે 12:30 વાગે જોઈ શકો છો અહીંયાનો નજારો. અમારા દીજુ અને બાપ દીકરી જો બારે શું જોતા હતા બે અડધી રાતે? તઈ અડધી રાતથી તમને ખબર પડે છે કાંઈ? હે તો શું આવે છે બારે? પવન તો દડો જ આવે છે. પણ તમે શું કરો છો અડધી રાતે? હા તમારે તો રાતે દિવસ ઉગ્યો છે. તો અમને આવે છે એનું શું પણ? અમે 3 વાગે સુશું ને 3 વાગ્યા વાળા. પછી અમારા 11 વાગ્યા સુધી સુઈ રહેશું 11 વાગ્યા વાળા. હે પછી અમારું શું પણ? પછી અમને નીની આવે એનું શું? તમને સુવો તો સુઈ જાવ ને તમે અમને છુવા દેશો પણ? આમ ફરો ને અમે આમ સુઈ જશું જાતે કે જાતે છુઈ જ છો. અમને કાંઈ છુવાય નહીં દો, અમને ખબર છે. તો સુઈ જશું કહી દે તો બસ અહીંયા જુઓ બાપ દીકરી બંને 12:30 થયા પણ જુઓ તો બંને જાગે છે. અત્યારે બીજુને શરદી જેવું થોડુંક લાગે છે, વાતાવરણ એવું છે, ઠંડુ ગરમ થાય છે. તો એને અભી હાલ અમે બંને બીજુને દવા પીવડાવી દીધી. તો બસ હવે આજના બ્લોગનું હું એન્ડ અહીંયા જ કરું છું. લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને સારી એવી કમેન્ટ કરજો. અને જે લોકો અમારે બ્લોગ જોતા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ, તો અમારી ચેનલ પર જઈને પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. ગુડ નાઇટ.